ગુજરાતમાં હમણાં વરસાદ ઘટ્યો છે. આજના દિવસની વાત કરીએ ને તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ બધા જ જિલ્લાઓ છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ આજના દિવસમાં જોવા મળી શકે છે. આજની તો વાત કરી લીધી, હવે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 10 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ જિલ્લામાં ક્યાંક અમુક વિસ્તારોમાં 2 ઇંચથી માંડી અને 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. હવે પરમ દિવસની વાત કરીએ તો હવામાન વિભાગની જે રીતના આગાહી છે એ મુજબ અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ એટલા જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને આની સાથે વરસાદની તમામ વિગતોની વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. થોડા દિવસો પહેલા 200 થી વધુ તાલુકામાં વરસાદ વરસતો હતો, જે હવે 68 તાલુકા ઉપર આવી ગયો છે. વર્ષ 2024નું ચોમાસું છે એ સારું રહ્યું એવું કહી શકાય, કારણ કે સિઝનથી 21% વધારે વરસાદ ખાબકી ગયો છે. ગયા વર્ષે જોઈએ ને તો 108% વરસાદ વરસ્યો હતો અને 2022માં 122 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતના 117 તાલુકામાં 38 ઇંચથી પણ વધારે વરસાદ પડી ગયો છે. વિસ્તારો મુજબ જો આપણે જોઈએ તો કચ્છમાં 183%, ઉત્તર ગુજરાતમાં 105%, સૌરાષ્ટ્રમાં 127% અને દક્ષિણ ગુજરાતમાં 124% વરસાદ પડી ગયો છે. ગઈકાલની આપણે વાત કરીએ તો ગુજરાતના 22 જિલ્લાના 68 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સરદાર સરોવર ડેમની જો આપણે વાત કરીએ તો અત્યારે સરદાર સરોવર ડેમ છે એ 84% ભરાયેલો છે. ગુજરાતના ડેમની આપણે વાત કરીએ તો 206 ડેમ છે, એમાંથી 117 ડેમ પૂરેપૂરા ભરાયેલા છે. ગુજરાતના 143 ડેમ હાઈ એલર્ટ ઉપર છે અને 2 ડેમ છે એમાં અલર્ટ ઉપર છે અને 7 ડેમ વોર્નિંગ ઉપર આપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 61,000થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. 5,500 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ એનડીઆરએફની 13 ટીમ, એસડીઆરએફની 21 ટીમ જમીન ઉપર સેવામાં છે. કંઈ પણ થશે એ લોકો પહોંચી જશે. માછીમાર ભાઈઓની વાત કરીએ, કારણ કે બહુ જરૂરી છે, દરિયો ખેડવા માટે જતા હોય છે એટલે તો હવે 12 સપ્ટેમ્બર સુધી દરિયો ખેડવા માટે ન જતા એવું હવામાન વિભાગે તમને કહ્યું છે. ગુજરાતના બંધ રસ્તાઓની વાત કરીએ અને નેશનલ હાઈવેની પણ વાત કરીએ તો રાજ્યમાં 9 હાઈવે વરસાદના કારણે હાલ બંધ છે. આ સિવાય એક નેશનલ હાઈવે અને 154 પંચાયતના રસ્તાઓ એમ કુલ મળી અને 170 જેટલા રસ્તા છે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે કે અહીંયા ન જવું જોઈએ. અત્યાર સુધીના વરસાદના કારણે રસ્તાઓને નુકસાન પણ થયું છે, માટે અમદાવાદની 7 અને ભુજની 2 જીએસઆરટીસીની ટ્રીપ છે એ બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પાકની વાત કરીએ તો આ વખતે 82 લાખ હેક્ટરમાં પાક લેવામાં આવ્યો છે. ગયા વર્ષની તુલનામાં 4% ઓછો પાક લેવામાં આવ્યો છે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.